એવું કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરેથી નીકળતા પહેલા આ છોડના જો દર્શન કરવામાં આવે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, શનિદેવ સાથે સંબંધિત આ છોડનું નામ સમી છે। સમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે। આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। પુરાણો અનુસાર ભગવાન શ્રી રામે લંકા પર હુમલો કરતા પહેલા આ છોડની પૂજા કરી હતી એવું કહેવામાં આવે છે। એટલું જ નહીં, પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ વૃક્ષ પર તેમના અસ્ત્રો અને શસ્ત્રો પણ છુપાવ્યા હતા। એટલા માટે આ છોડને સૌથી શક્તિશાળી પણ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે દરેક છોડને પોતાનું વિશેષ મહત્વ હોય છે। દરેક છોડ પોતાનામાં એક ખાસ ગુણ ધરાવે છે। કેટલાક છોડ સુંદરતા વધારે છે, જ્યારે કેટલાક રંગ, સુગંધ, ફળ અને ફૂલ ધરાવે છે। પરંતુ કેટલાક છોડ પૂજન માટે પણ ખાસ હોય છે। તેમાંથી એક સમીનું વૃક્ષ છે। દર શનિવારે ઘરમાં રાખેલા સમીનો છોડ પાસે દીવો કરવો જોઈએ। ભગવાન શિવને દરરોજ સમીનું પાન અર્પણ કરવું જોઈએ, ખૂબ જ શુભ માનવામાં આવે છે। દરરોજ સ્નાન કર્યા પછી સમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ। પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે। દરરોજ આ છોડની પૂજા કરવાથી તમામ પ્રકારના દુઃખોનો નાશ થાય છે। આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે। જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો સમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરવો જોઈએ। તો મિત્રો, આજે હું તમને એ પણ કહી દઉં કે સમીનો છોડ છે એ ક્યાં ઉગાડવો જોઈએ। તો મિત્રો, સમીનો છોડ ઘરમાં રાખવો ખૂબ જ શુભ હોય છે, પરંતુ તેને વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે લગાવવો વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે। મિત્રો, જો તમે શનિવારે આ ખાસ છોડ લગાવો તો તે પણ સારું કહેવામાં આવે છે। મિત્રો, આ શુભ છોડને ઘરના મુખ્ય દરવાજાની નજીક જમીનમાં અથવા કુંડામાં રોપવું વધારે સારું કહેવામાં આવે છે। મિત્રો, જો તમારા ઘરમાં આ છોડ છે તો મિત્રો બસ એટલો પ્રયત્ન કરજો કે આ છોડ સુકાય નહીં, એની કાળજી વધારે પ્રમાણમાં રાખજો। મિત્રો, અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, જેની સૌએ નોંધ લેવી જોઈએ।